અત્યારે શેર બજારમાં રોકાણ કરવાનો સૌથી સારામાં સારો સમય હવે આવવાનો છે. અત્યાર સુધી હતો જ તે, પરંતુ હવે એનાથી પણ વધારે સારો સમય. ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં તમારે જો રોકાણ કરવું હોય ને, તો આવનારા 2 થી 3 વર્ષમાં તમારા પૈસા સારામાં સારા ગ્રો કરી શકે. ઇનફેક્ટ હું તો એમ કહું છું કે ભાઈ 2 થી 3 ગણા પણ આરામથી થઈ શકે જો અત્યારે તમે રોકાણ કરો ને તો. અને જો તમારી પાસે કોઈ પણ સારી કંપની ન હોય અને કંપની જાણવા માંગતા હોય ને, તો મારા જૂના વિડીયો જોઈ લેજો. એની અંદર તમને મોસ્ટ ઓફલી જે ઇન્ડિયા માટે સારામાં સારી અને ભવિષ્યમાં સારામાં સારો ગ્રોથ કરે ને, ફંડામેન્ટલી મજબૂત, તમારા પૈસા જેટલું શક્ય હોય એટલા ઓછા ડૂબે, ઇનફેક્ટ તમારે લોસ ન થાય ને એવી કંપનીના નામ આપેલા છે. તો એવી મેં ઘણા બધા સેક્ટરની ઘણી બધી કંપની કીધેલી છે, ઓલમોસ્ટ 50 કંપનીથી વધારે. આ જે મેં તમને 50થી વધારે કંપની કીધી છે ને, અલગ અલગ સેક્ટરની અલગ અલગ ફંડામેન્ટલી ગ્રોથવાળી કંપનીઓ, મજબૂત કંપનીઓ, જેની અંદર તમારા પૈસા ડૂબવા નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. હું તમને ગેરંટી નથી દેતો કે ભાઈ પૈસા ડૂબશે નહીં, પરંતુ ઇનફેક્ટ આ કંપનીઓની અંદર અત્યાર સુધી ડૂબેલા નથી અને ભવિષ્યમાં હજી આવનારા 10-20 વર્ષ માટે ડૂબવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આવી મેં તમને ઓલમોસ્ટ 50થી વધારે કંપની કીધી છે, અલગ સેક્ટરની અલગ અલગ કંપનીઓ. તો આવી 50થી વધારે કંપની જે મેં તમને આપી ને, એની અંદર રોકાણ કરવાનો સૌથી સારામાં સારો સમય હવે છે અને હજી આવવાનો છે અલગ. આવનારા 2 મહિનાની અંદર તમને સારામાં સારો મોકો દેશે. ગમે ત્યારે તમને એવું લાગે ને કે ભાઈ હવે મારે આ કંપનીનો શેર લીધા જેવો છે, મેં તમને કોઈ પણ નામ આપ્યું હોય અથવા તો તમને જો ખબર પડતી હોય ને તો રોકાણ કરો એ કંપનીમાં, અને ન ખબર પડતી હોય, સારી કંપની ન મળતી હોય, તો મેં તમને નામ આપેલા છે. એ કંપનીમાં તમે રોકાણ કરશો, તમારા પૈસા જેટલું શક્ય છે ને એટલા ડૂબશે નહીં. અત્યારે તમે રોકાણ કરીને આવનારા 2 થી 3 વર્ષ માટે જો તમે એ શેર રાખશો ને, તો પણ તમારું સારામાં સારું રિટર્ન બની શકે. ઇનફેક્ટ પૈસા ડબલ પણ થઈ શકે, પરંતુ ગેરંટી નથી. તમારા પૈસા સારામાં સારા ગ્રો થઈ શકે, આ વસ્તુ કહું છું. શેર બજારમાં ગેરંટી હું કોઈને આપતો નથી. આ સમય સારો છે, આખું ગામ જાણે છે. કઈ કંપની છે એ ઘણા ખરા લોકોને નથી ખબર કે ભાઈ કઈ કંપનીમાં મારે રોકાણ કરવું, તો વિડીયો પણ આપેલા છે. 23 માર્ચ આવતીકાલે ઓલમોસ્ટ ઘણું ખરું શેર બજાર નીચે પડશે અને હજી આવનારા સમયની અંદર હજી ઘણું ખરું પડવાનું છે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ. અને તમારે રોકાણ કરવાનો સારો સમય આવડો છે. અત્યારે જે માણસ રોકાણ કરશે ને એ ટૂંક ટાઈમમાં પૈસા બનાવશે, અને પછી જ્યારે શેર માર્કેટ ભાગી જાય ત્યારે જે માણસ રોકાણ કરશે ને એ લાંબા ગાળે પૈસા બનાવશે. પૈસા બને ના બનશે, પરંતુ સમય મહત્વનો છે. તમે કયા સમયે કેટલી મોટી તમે જિમ્મેદારી લ્યો છો પૈસા રોકાણ કરવાની, આ ખૂબ મહત્વનું છે. ટાઈમિંગ